જેવું ચોમાસું દસ્તક દે તેની સાથે ચોમાસું કેટલાક રોગ લઈને પણ આવતું હોય છે, પરંતુ આ વખતે જે રોગની ચર્ચા થઈ રહી છે તેને બાળકોની ચિંતા વધારી છે। ખાસ કરીને એ પેરેન્ટ્સ ચિંતામાં છે જે ગ્રામ્ય વિસ્તારમાં રહી રહ્યા છે। હું વાત કરી રહી છું ચાંદીપુરા વાયરસની, જેનાથી અત્યાર સુધીમાં એટલે આ વખતમાં 2026ની જો વાત કરીએ તો લગભગ 22 બાળકો મોતને ભેટી ચૂક્યા છે। ફક્ત આ ચાંદીપુરા વાયરસથી અને 35 જેટલા કેસ પણ નોંધાઈ ચૂક્યા છે। ત્યારે સમજીશું કે આ ચાંદીપુરા વાયરસ શું છે। ખાસ કરીને પેરેન્ટ્સ એટલે કે માતા પિતા જો આપના નાના બાળકો છે તો આ રિપોર્ટ આપ ખાસ જોજો, અને જેને પણ બાળકો છે એને પણ આ રિપોર્ટ એટલે આ લિંક પણ શેર કરજો, કારણ કે સાવચેત રહેવું બહુ જ જરૂરી છે। આ ઘાતક રોગ છે જે બાળકોનો જીવ લઈ રહ્યો છે। હવે શું છે આ ચાંદીપુરા વાયરસ? ચાંદીપુરા વાયરસ મેં પહેલા જ વાત કરી કે બાળકોને અસર કરતો હોય છે, અને પેરેન્ટ્સે આ રિપોર્ટ ખાસ જોવા જેવું છે એટલા માટે, કારણ કે 9 મહિનાથી લઈ અને 14 વર્ષ સુધીના બાળક માટે આ વાયરસ જોખમી છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ દસ્તક દઈ ચૂક્યો છે, અલગ અલગ વિસ્તારોથી તેના કેસ પણ સામે આવી ચૂક્યા છે। હવે જોખમી વય જૂથ કયું છે? જે રીતે કહ્યું કે 9 મહિનાનું બાળક હોય અને ત્યાંથી 14 વર્ષ સુધીનું જે બાળક થાય, આ એજ ગ્રુપમાં જો તમારું બાળક આવે છે તો ખાસ સાવચેત રહેવાની જરૂર છે। હવે તેના લક્ષણો કયા છે? લક્ષણો તમને સામાન્ય લાગશે, તમને ખબર પણ નહીં પડે કે આ ચાંદીપુરા વાયરસ છે કે શું છે, કારણ કે ચોમાસાની ઋતુ હોય એટલે સામાન્ય રીતે સિઝનલ ફ્લૂ જેવા જ આના લક્ષણો જોવા મળતા હોય છે। સખત તાવ આવવો, ઝાડા થવા, કારણ કે સ્ટમક ઇન્ફેક્શનના કેસ પણ ચોમાસામાં વધી જતા હોય છે, એટલે ઝાડા થવા, ઉલટી થવી, આ સાથે જ ખેંચ આવી, આ થોડુંક અલગ લક્ષણ છે જે તમારે ખાસ સાવધાન રહેવું જોઈએ જો આ પ્રકારનું કંઈ થઈ રહ્યું છે તો। આ સાથે જ અર્ધ બેભાન કે બેભાન થઈ જવું, અચાનક જ ચક્કર આવીને બેભાન થઈ જાય આપનું બાળક, તો ખાસ સાવચેત રહેજો। અને માટે તમારે જો આ પ્રકારના કોઈ લક્ષણ જણાય આ વયના બાળકોમાં તો તમારે સીધો જ સંપર્ક કરવાનો છે ડોક્ટરનો। જી હા, આ સાથે બાળકો માટે ઘાતક ચાંદીપુરા વાયરસ કેમ છે, ક્યાંથી ફેલાય છે, કઈ રીતે તમારા બાળક સુધી પહોંચે છે તેની આપણે વાત કરીએ તો કાળમુખી એક માખી છે। આપણે જોવાનું છે કે માખી, અત્યારે ચોમાસામાં માખી મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે, પરંતુ આ માખી ક્યાં રહેતી હોય છે? આપણી આસપાસ તો અત્યારે મચ્છર પણ નાના નાના જોવા મળતા હોય, કારણ કે બ્રીડિંગનો સમય ચાલતો હોય, માખીઓ જોવા મળતી હોય છે, પરંતુ આને કેવી રીતે ઓળખવી અથવા તો કેવી રીતે સાવચેત રહેવું એને અમે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ચિત્રના માધ્યમથી। આ ચિત્ર પણ એ પ્રકારના છે કે તમે તમારા બાળકોને પણ સમજાવી શકો છો। નાના બાળકો હોય, વાર્તાની રીતે તમે સમજાવી શકો છો કે જો ઘરની કાચી કે પાકી દિવાલ પર તે રહે છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે માટી હોય, ગારા લીપણવાળા ઘર હોય ને, ત્યાં આ પ્રકારની જે ફ્લાય છે તેને સેન્ડ ફ્લાય કહેવામાં આવતું હોય છે, તે રહેતી હોય છે, એટલે ઘરની કાચી કે પાકી દિવાલ પર રહે છે। માખી કરતાં 4 ગણું નાનું કદ હોય છે, એટલી બારીક હોય છે, એટલે કદાચ તમે આંગળીના ટેરવે પણ, ટેરવાથી એકદમ નાની માઇક્રો પ્રકારની આ માખી હોય છે, જે બાળકો તો કદાચ જોઈ પણ ન શકે અથવા તો સમજી પણ ન શકે એ પ્રકારની હોય છે। હવે એને એક વાત એ ખાસ છે કે ભેજવાળું વાતાવરણ ખૂબ જ અનુકૂળ આવે છે, એટલે જો ગારા લીપણવાળા ઘર હોય તો ચોમાસામાં ત્યાં ભેજ, એટલે જે તિરાડો હોય ને એ તિરાડોમાં ભેજ હોય અને તેમાં તે રહેતી હોય છે, એટલે ભેજયુક્ત વાતાવરણમાં દિવાલમાં તે ઈંડા મૂકે છે અને ત્યાં જ તે તેનું, એટલે તમારું જે ઘર છે ને એમાં એ તિરાડોમાં એ પોતાનું ઘર બનાવી લે છે, એટલે ગારા લીપણવાળા ઘરની દિવાલ તેને વધુ માફક આવે છે। એટલે જો આપનું આ પ્રકારનું ઘર છે તો આપે સાવધાન થઈ જવાની ખાસ જરૂર છે। ભલે આપના બાળકને તાવ આજે નથી આવ્યો, કાલે આવી પણ શકે છે, માટે સતર્ક રહેજો। હવે ચાંદીપુરાથી કઈ રીતે બચી શકાય, સૌથી અગત્યની આ વાત છે કે કઈ રીતે બચવું જોઈએ। સેન્ડ ફ્લાય પર નિયંત્રણ એટલે કે દવાનો છંટકાવ કરીને તેનો નાશ કરવો, આ સાથે દિવાલ પરની તિરાડો જો પડી ગઈ હોય આ પ્રકારની તો મહેરબાની કરીને પુરાવી દેજો, ભલે ચોમાસાનો સમય છે તેમ છતાં પણ। ઘરમાં હવા ઉજાસ, સૂર્યપ્રકાશની વ્યવસ્થા કરવી। હવે તમે કહેશો કે વાદળો આવી રહ્યા છે, વરસાદ આવી રહ્યો છે, સૂર્યપ્રકાશ કેવી રીતે? પરંતુ પડદા હોય અથવા તો તમે ઘરના બારી બારણા બંધ રાખતા હોય તો મહેરબાની કરીને ખુલ્લા રાખજો, જેથી અવર જવર એટલે હવા ઉજાસ રહે। બાળકને મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો। રાત્રે આપણે સૂઈ જતા હોય છે ત્યારે મચ્છર આપણી ઉપર આવીને અટેક કરતા હોય છે, માખીઓ આવીને અટેક કરતી હોય છે, માટે મચ્છરદાની ખાસ વાપરવી।
કરવી જોઈએ. હવે બાળકનું શરીર ઢંકાય એવા ફૂલ કપડાં પહેરાવવા જોઈએ, એટલે ફૂલ સ્લીવના આ રીતે ફૂલ સ્લીવના કપડાં પહેરાવવા જોઈએ. પગમાં પણ પગ ઢંકાય એવા કપડાં પહેરાવવા જોઈએ. બાળકને ખુલ્લા શરીરે ધૂળમાં ન રમવા દેવું જોઈએ. હવે તમે કહેશો ભાઈ અમે તો ધૂળમાં રમીને જ મોટા થયા છે, પરંતુ એ સમયે આ પ્રકારનો ખતરો ન હતો, માટે અત્યારે તમારા બાળકને સાચવવું ખાસ જરૂરી છે. હવે લક્ષણો જણાય તો તુરત જ તમારે તબીબનો સંપર્ક કરવાનો છે. એટલા માટે કારણ કે આ જે વાયરસ છે એ એટલો જીવલેણ છે કે લગભગ 72 કલાકની અંદર જ એવી ગંભીર પરિસ્થિતિમાં દર્દી મુકાઈ જાય છે કે એને કદાચ બચાવી પણ ન શકાય. કારણ કે ઘણી વખત આપણે એવું પણ જોયું છે કે જ્યારે એનો રિપોર્ટ આવે ને ત્યારે ખબર પડે છે કે બાળકનું મોત ચાંદીપુરા વાયરસથી થયું છે, માટે સતર્ક રહેવાની જરૂર છે. હવે આ અંગે રોગચાળાની હવે તપાસ ચાલી રહી છે. ફક્ત રાજ્ય સ્તરે નહીં પરંતુ નેશનલ ટીમો પણ ગુજરાતમાં આવીને તપાસ કરી રહી છે. હવે નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ જે છે તે શું કરશે, આ રોગચાળાની તપાસ કઈ રીતે કરશે? તો અલગ અલગ તબક્કામાં તે તપાસ કરશે. હવે તપાસમાં કઈ રીતે, તો વાયરસ ફેલાવાનું કારણ શું છે, તેનો વ્યાપ કેટલો છે એની તપાસ કરશે. દર્દીઓની સારવાર કઈ રીતે ચાલી રહી છે તેની પણ તપાસ કરશે. પરીક્ષણ માટે સંકલન કયા પ્રકારનું છે તેની, વાયરસના વાહકોની શોધખોળ પણ કરશે. હવે વાહકોની શોધખોળ એ રીતે એટલે કે શું આ ફક્ત સેન્ડ ફ્લાયથી ફેલાય છે કે પછી મચ્છર એ પ્રકારના છે, માખીઓ એ પ્રકારની છે, કે એવું કોઈ સંકલન થઈ રહ્યું છે જેનાથી આ ફેલાઈ રહ્યું છે. તે અંગે આ સંશોધન પણ ચાલી રહ્યું છે કે સંક્રમણ ચક્રને સમજવા માટે આખી જે ટીમ છે તે અલગ અલગ લેવલ પર કામ કરી રહી છે. હવે વૈજ્ઞાનિકો શું તપાસ કરી રહ્યા છે તે આપણે જોઈએ. જો કે હાલ આપણે પહેલા જણાવી દઉં કે તપાસ પૂર્ણ થાય તે પહેલા કોઈ પણ તારણ પર ન આવવું જોઈએ. અમે પણ આપને નથી કહેતા કે ફક્ત માની લો કે સેન્ડ ફ્લાયથી જ ફેલાય છે કે પછી એ પ્રકારના મચ્છર કે માખીથી ફેલાય છે. તપાસ ચાલી રહી છે અત્યારે, જુઓ અને તો પર વાત છે. વૈજ્ઞાનિકો તપાસ શું કરી રહ્યા છે, તો મોટી સંખ્યામાં સેમ્પલ લઈ રહ્યા છે ને તેનું પરીક્ષણ કરી રહ્યા છે. એટલે જે બાળકોમાં આવી રહ્યા હોય અથવા તો જે ઘર લીપણવાળા હોય તેનું પણ તપાસ થઈ રહી છે. જો આપના ઘરમાં 9 મહિનાથી લઈ અને 14 વર્ષનું જો કોઈ બાળક છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે ખૂબ જ ઓછા સમયમાં, જે રીતે તબીબો પણ માની રહ્યા છે કે ફક્ત 72 કલાકમાં જ બાળક ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ જાય છે, માટે સાવધાન રહો, સતર્ક રહો.